નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજપીપળામાં ત્રિદિવસીય 108 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ દિવ્ય અને શાંતિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ યજ્ઞનો મુખ્ય હેતુ માનવ જીવનના તમામ સ્તરોમાં ચેતનાનું ઉન્નયન અને શક્તિ સંવર્ધન છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી અને માતા ભગવતી દેવીના આશીર્વાદથી યજ્ઞના વિજ્ઞાન અને તેની દિવ્ય શક્તિનો પ્રચાર વર્ષોથી નિત્ય નિતાંત થઈ રહ્યો છે. આ યજ્ઞની ખાસિયત એ છે કે માત્ર આધ્યાત્મિક ભાવનાથી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી પણ પ્રભાવિત છે. યજ્ઞ વિજ્ઞાનના વૈજ્ઞાનિક પરિબળો અતિ મહત્વપૂર્ણ છે. યજ્ઞથી વાતાવરણની શુદ્ધિ થાય છે. યજ્ઞના ધૂમ્રમાં રહેલા વિજ્ઞાન સભર તત્વો જેમ કે આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને ઘીનું હોમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે અને ઓક્સિજનનું સ્તર વધે છે. આ પ્રક્રિયા હવામાં રહેલા જીવાણુ અને વનસ્પતિ માટે લાભદાયક છે. મનોવિજ્ઞાન અને યજ્ઞનો દિવ્ય સંબંધ છે. યજ્ઞમાં મંત્રોચ્ચાર અને ધૂમ્રના પ્રભાવથી માનસિક શાંતિ મળે છે. મંત્રોચ્ચાર માનવ મગજ ઉપર ઉર્જા સ્ફૂર્તિક અસર પાડે છે અને વ્યવસ્થિત મનને શાંત આપે છે, સમતુલ્ય બનાવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.